ધંધુકા સબ જેલમાં ભાઈ બહેનના પવિત્ર બંધન સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ। ધંધુકા સબ જેલ ખાતે આજરોજ જેલર જગદીશભાઈ એચ ખોડા તથા સમગ્ર સ્ટાફના સંકલ્પથી રક્ષાબંધન પર્વનો કાર્યક્રમ ઉજવાયો। કેદીઓના પરિવારજનોએ પોતાના ભાઈઓને રક્ષા કવચ બાંધી મોં મીઠું કરાવી પ્રેમભર્યા આશીર્વાદ આપ્યા। બહેનોએ ભાઈઓની દીર્ઘાયુ અને સુખાકારી માટે શુભકામનાઓ પાઠવી। આ ઉપરાંત સબ જેલના પોલીસ સ્ટાફને પણ બહેનો દ્વારા રક્ષા કવચ બાંધવામાં આવ્યું, સાથે મોં મીઠું કરાવ્યું। જગદીશભાઈ એચ ખોડા અને સ્ટાફના સક્રિય સહકારથી આ પવિત્ર પર્વને અનોખી ઝલક અને સંદેશભર માહોલ મળ્યો। મારું નામ જગદીશભાઈ એચ ખોડા, ધંધુકા સબ જેલ। આજ રોજ રક્ષાબંધન પર્વ નિમિત્તે ધંધુકા સબ જેલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવેલી છે। આરોપીઓનો બહેનો દ્વારા અહીંયા ધંધુકા સબ જેલ ખાતે બોલાવી અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી છે। આજ સુધી ધંધુકા સબ જેલ મામલતદાર હસ્તક હતી, હવે પછી સાબરમતી સેન્ટ્રલ જેલના અંદરમાં આવી ગઈ છે, જેના લીધે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી છે। ઉપરાંતમાં બધા ભાઈઓ દ્વારા બહેનોને વૃક્ષારોપણ કાર્યક્રમની ઉજવણી માટે એક અહીંયાથી ઝાડ આપવામાં આવેલ છે કે જે કાયમની યાદગારી બહેનો માટે રહે।